ભાવનગરના જેસર તાલુકાના ભાણવડિયા ગામના ખેડૂત કરી રહ્યા છે ઇઝરાયલ પદ્ધતિથી ખેતી। દુનિયાના કોઈપણ ખૂણેથી કરી શકાય છે તેને ઓપરેટ। મારું નામ સંજયભાઈ નારાયણભાઈ લક્કડ, મારું ગામ ભાણવડિયા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। મેં 12 સાયન્સ પૂરું કર્યું, 12 સાયન્સ કર્યું અને અહીંયા હું મહુવા અને ભાવનગર એમ મેં મારું જે સ્ટડીનું કામ હતું એ મેં પૂરું કર્યું। ત્યાર પછી અહીંયા ખેતીવાડીમાં લાગ્યો, થોડોક ટાઈમ થોડા બીજા ધંધામાં હું સંકળાણો, હીરા છે, કાપડ માર્કેટમાં ગયો। ત્યાર પછી મારા પપ્પાને અહીંયા 100 વીઘા જમીન છે અહીંયા ભાણવડિયામાં, અને થોડાક વર્ષો પછી અમે એવું નક્કી કર્યું હમણાં કે ભાઈ આપણે મરચામાં, ટમેટામાં, ડુંગળીમાં, અત્યારે મારે ડુંગળી છે 30 વીઘાની ડુંગળી છે, 20 વીઘાની ટમેટી છે, એ સિવાય મરચી છે। અને ત્યાર પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે માણસોની અત્યારે બહુ મોટી તકલીફ છે, ખેતીવાડીમાં માણસો નથી મળતા, બધુંય મળે છે, માણસો નથી મળતા। તો માણસોનો માનો કે પાણી તમારે આપવું હોય તો પાણી આપવા માટે માણસ ન હોય, તો અમે નક્કી કર્યું કે આપણે ઓટોમેટિક મોટર ચાલુ થાય એવું શું કરવું પડે। તો કીધું ઓટોમેટિક મોટર ચાલુ થઈ શકે, પણ જે પેલા વાલ છે ઈ કોણ બદલી દે? ઓલા તો ઓટોમેટિક વાલ છે ઈ ઓટોમેટિક બદલી જાય। પછી અમે એવું નક્કી કર્યું કે ભાઈ એવું કંઈક ઓટોમાઇઝેશન આવતું છે, એટલે અમે સર્ચ કર્યું ગૂગલમાં કે ભાઈ ઓટોમાઇઝેશન ક્યાં આવે છે। એટલે તમે જોઈ શકો છો કે આ આખી સિસ્ટમ 15 લાખમાં તૈયાર થઈ છે, નેટાફિમ કંપનીની છે। આ સંપૂર્ણ ઓટોમાઇઝેશન કહેવાય એને, કે આમાં તમે પ્રોગ્રામ નાખી દો એટલે તમારે ડુંગળી હોય, મરચા હોય કે કેળ હોય કે કોઈ પણ પાક તમે લઈ લો, એની અંદર તમે આમાં તમે પ્રોગ્રામ સેટ કરી દો કે ભાઈ મારે 1 કલાક જ પાણી આપવું છે, તો કલાકના હિસાબથી નહીં પાણી આપો। પણ તમે માનો કે કપાસ હોય કે ટમેટા હોય કે મરચા હોય, તમે એમ નક્કી કરો કે વીઘાની અંદર 2000 પ્લાન્ટ આવે 6 ફૂટના ગાળે અને આમ 1 ફૂટે, તો તમે એમ નક્કી કરો કે ભાઈ મારે 4 લીટર જ પાણી મારે પર પ્લાન્ટે આપવું છે। તો તમે આમાં પ્રોગ્રામ સેટ કરી દો કે ભાઈ મહિના 2 મહિના સુધી લાઇટ આવે એટલે ઓટોમેટિક આ ટેન્ક બધી દેખાય છે તમને, ઈ ફર્ટિલાઇઝરની ટેન્ક છે કે જે મૂળિયાની અંદર ફર્ટિલાઇઝર આપવાનું હોય, એ પણ ઈ આખું આ મશીન જ મેનેજ બધું કરી લે। માનો કે તમે એમ નક્કી કરો કે મારે યુરિયા 2 જ ગ્રામ આપવું છે અને ફોસ્ફરસ 4 ગ્રામ આપવું છે, તો ઈ પણ આમાં તમે પ્રોગ્રામ સેટ કરી દો તો આ મોબાઈલ સાથે કનેક્ટ છે। વર્લ્ડના ગમે ખૂણેથી તમે પ્રોગ્રામ, તમારી મોટર ચાલુ બંધ જોઈ શકો અને વર્લ્ડના ગમે ખૂણે તમે એને ઓપરેટ કરી શકો, એવી સિસ્ટમ છે। આ ઇઝરાયલની તમે જોઈ શકો છો, સામે વોટર મીટર લાગેલું છે, એ વોટર મીટર આને કમાન્ડ આપે, સામે વોટર મીટર લાગેલું છે બ્લુ કલરનું, એ વોટર મીટર છે એ આને કમાન્ડ આપે કે આમાંથી એટલા લીટર પાસ થઈ ગયું છે, એટલે ઓટોમેટિક વાલ બદલી જાય। અને એ ઓટોમેટિક વાલ બદલી જાય એટલે માનો કે 15 વીઘાના બ્લોક હોય તો કે 20 વીઘાનો બ્લોક હોય, તો એ ઓટોમેટિક 20 વીઘામાં 4 લીટર કે 5 લીટર જે તમે પ્રોગ્રામ સેટ કર્યો હોય એ પાણી ત્યાં પડી જાય, એટલે ઓટોમેટિક વાલ ઓટોમેટિક બદલી જાય અને બધાય પ્રોગ્રામ પૂરા થઈ જાય પછી ઓટોમેટિક મોટર પણ બંધ થઈ જાય અને પાણીની બચત થાય, સમયની બચત થાય। એ સિવાય કે ભાઈ માણસો નથી મળતા તો એનો એક જ વિકલ્પ છે કે ખેડૂતને કાંઈ ને કાંઈ નવી ટેકનોલોજી તરફ વળવું પડે, અને આ ટેકનોલોજી મેં મારી રીતથી જ મેં જોઈ છે। આ ટેકનોલોજી જો ખેડૂતો યુઝ કરે પણ થોડીક ખર્ચાળ અને થોડીક મોંઘી છે અને પોતે થોડોક ભણેલ ગણેલ હોય તો કરી શકે છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ભાણવડિયા ગામે રહેતા સંજયભાઈ નારણભાઈ લક્કડ, ઉંમર વર્ષ 40, જેઓએ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે। અભ્યાસ બાદ પોતે કાપડનો વ્યવસાય, ડાયમંડનો વ્યવસાય જેવા અલગ અલગ વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા, પરંતુ ત્યારબાદ તેઓ પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે જોડાઈ ગયા અને 15 લાખ રૂપિયાના ખર્ચે તેઓએ આ આખી સિસ્ટમ તૈયાર કરી છે। હાલ ખેતીવાડીની કામગીરીમાં માણસોની ખૂબ જ અછત હોય છે, જેના કારણે ખેડૂતને વિચાર આવ્યો કે આ બધું કામ જાતે કેવી રીતે થાય। ત્યારબાદ તેઓએ પોતાની જમીનમાં ઓટોમાઇઝેશન થાય તેવી પદ્ધતિની શરૂઆત કરી। તેઓની જમીનમાં આ મશીન થકી પાણી, ખાતર સહિત તમામ વસ્તુ છોડ સુધી આ પદ્ધતિ દ્વારા પહોંચાડવામાં આવે છે। ખેડૂતો અન્ય દેશોની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતી કરવા લાગ્યા છે અને હાલના ટેકનિકલ યુગમાં તેઓ પણ ટેકનિકલ સાથે જોડાઈ અને તેનો પૂરેપૂરો ઉપયોગ ખેતી કામ માટે પણ કરી રહ્યા છે।